છો મિત્રો, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. હું છું શિલ્પાસ કિચન રેસિપીસમાં તમારું સ્વાગત કરું છું. આમળા એ ગુણોથી ભરપૂર છે, જો કે ગુણોનો ખજાનો છે એમ પણ કહી શકાય. આમળા એ તો અમૃત ફળ છે અને આમળાની જે ખટાશ છે ને એ આપણને જરાય નડતી નથી. જો ખટાશ ખાવાની ના પાડી હોય ને તો પણ આમળા ખાઈ શકાય છે. અને આમળાને જેથી કરીને બારે માસ ખાવા જોઈએ. તો બારે માસ ખાવા માટે આપણે તેને સ્ટોર પણ કરવા જોઈશે ને. તો આપણે એક એવી મસ્ત મજાની વાનગી બનાવીશું ને કે જેમાં આપણે ગોળ કે ખાંડનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો અને ચાસણી લેવાની પણ કોઈ ઝંઝટ નથી અને આને આપણે બારે માસ ખાઈ શકાય છે. તો ચાલો બનાવવાનું આપણે શરૂ કરીએ. એ પહેલાં મારે તમને એક વાત કરવાની છે કે જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે હું આવા જ નવા વિડીયો લાવતી રહું છું. અને બાજુમાં જે બેલ આવે ને એને પણ ઓન કરી દેજો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને તરત આવે અને નવો વિડીયો તમારી પાસે તરત પહોંચે. અને વિડીયો કેવો લાગ્યો એ મને કમેન્ટમાં જણાવજો. અને હા, થોડો પણ જો તમને ઉપયોગી બને ને તો બીજા સાથે પણ શેર કરજો, જેથી એમને પણ ઉપયોગી બની શકે. તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ. મિત્રો, સૌથી પહેલાં તો અહીંયા મેં આમળા લઈ લીધા છે અને આ આમળા લગભગ 750 ગ્રામ જેટલા આમળા છે. અને જુઓ, આમળા છે એકદમ ડાઘ વિનાના છે. જોકે આમળામાં થોડા ઘણા ડાઘ તો હોય જ છે, પરંતુ બને ત્યાં સુધી આપણે ડાઘ વિનાના આમળા હોય ને એવા આમળાની પસંદગી કરવાની છે. અને આ આમળા છે ને એ બનારસી આમળા છે, કારણ કે બનારસી જે આમળા હોય છે ને એમાં રેસા બહુ ઓછા હોય છે અને એ તુરા નથી હોતા. અને પ્લસ કે એમાં જે રસ હોય છે ને એ ખૂબ જ ભરપૂર પ્રમાણમાં રસ હોય છે. તો આવી રીતે મોટા થોડા અને બનારસી આમળા હોય એવા આપણે આમળાને પસંદગી કરીશું. તો હવે આપણે એક પેન લીધી છે અને એ પેનની અંદર આપણે એક સ્ટેન્ડ મૂકી દેવાનું છે. આ રીતે મારી પાસે જે આપણે નીચે ગરમ રાખવા માટેનું જે સ્ટેન્ડ આવે છે એવું સ્ટેન્ડ છે, તો એ સ્ટેન્ડ જ હું એની અંદર રાખી દઉં છું. ત્યાર પછી કોઈ પણ કાણાવાળી ડીશ કે કાણાવાળું કંઈ પણ વસ્તુ હોય ને તમારા ઘરે તો એ લઈ લેવાનું છે અને એ રાખવાનું છે. અહીંયા મારી પાસે કાણાવાળી આપણે જે ખમણી આવે છે ને એ ખમણી છે, તો મેં એ લીધી છે. તો પહેલાં તો આપણે પેનની અંદર પાણી નાખી દઈએ. અને પાણી કેટલું નાખીશું તો કે જે સ્ટેન્ડ છે ને એ ડૂબવું ના જોઈએ, સ્ટેન્ડની નીચે પાણી રહેવું જોઈએ એટલું જ આપણે પાણી એની અંદર નાખીશું. અને જે કાણાવાળી ડીશ હોય કે જારી કોઈ પણ હોય કે આ મેં ખમણી લીધી છે તો એને આપણે એની ઉપર રાખી દઈશું. અને ત્યાર પછી આપણા જે આમળા છે એ એની અંદર નાખી દઈશું. તો આ રીતે સ્ટીમ લઈ અને આમળા બાફીશું, એટલે એ છે ને એનો જે ગુણ છે એ પાણીમાં નીકળી ના જાય અને આપણે એને સરસ રીતે બાફી લેવાના છે. અને કેટલા બાફવાના છે એ પણ હું તમને આગળ જણાવી દઉં છું. તો આ રીતે ઢાંકી અને લગભગ 15 મિનિટ બાફશું ને ત્યાં સરસ બફાઈ જશે. આને બહુ વધારે કૂક નથી થવા દેવાના. જુઓ તમે, આ રીતે સેજ ફાટે ને થોડા એવા જરાક ફાટવા લાગે એટલે તરત જ આપણે એને લઈ લેવાના છે, ઉતારી લેવાના છે. બહુ વધારે એને નહીં પાકવા દેવાના, કે ઘણી વખત શું થાય છે કે આખા આમળા ફાટી જતા હોય છે, તો એટલા બધા આપણે કૂક થવા નહીં દઈએ. અને આ રીતે જુઓ, મેં ગરમ છે અને સાઈડમાં જગ્યા નથી તો કાંટા ચમચી વડે આ રીતે હું એને સાઈડમાં લઈ લઉં છું અને એને ઠંડા થવા માટે રાખી દઈશું. ત્યાર પછી અહીંયા મેં સાકર લીધી છે. સાકરનો ગુણ ઠંડો હોય છે. આપણે જે ખાંડ ખાઈએ છીએ ને એ ખાંડ કરતાં જો સાકર ખાવામાં આવે ને તો આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી છે. અને આ રીતે જો જે સાકર પ્રોસેસ વિનાની, એટલે કે આ રીતે ગાંગડા આવે છે ને એવા ગાંગડા લેવાના છે. જે ચોરસ કટકી આવે છે ને એવી સાકર નથી લેવાની, કારણ કે એ પ્રોસેસ કરેલી હોય છે. અથવા તો આ રીતે મોટો કોઈ ગાંગડો હોય ને તો એ પણ તમે લઈ શકો. આને ખડી સાકર કહેવાય. તમે જ્યાં માગો ને ત્યાં ખડી સાકર આપો એમ કહેશો એટલે આવી જ સાકર આપશે. હવે કેટલી સાકર લીધી છે એ હું તમને આગળ જણાવી દઉં, પરંતુ આપણે પહેલાં તો આ જે સાકર છે એને આપણે મિક્સર જારની અંદર ક્રશ કરી લઈશું. પરંતુ બધી જ સાકર છે એ ક્રશ નથી કરવાની, એકી સાથે એને થોડી થોડી સાકર ક્રશ કરી લઈશું. તો આ રીતે મેં બધી સાકરને ક્રશ કરી લીધી છે અને થોડી થોડી કરીને ક્રશ કરી છે. તો આપણે કેવી ક્રશ કરવાની, સાવ પાવડર નથી કરવાનો, થોડી એવી ક્રશ કરવાની બાકી રહેશે ને તો ચાલશે. અને ત્યાર પછી આમળા, તો કે આમળા છે ને એ સરસ ઠંડા થઈ ગયા છે અને થોડા એવા સુકાવા પણ દેવાના છે. આ રીતે જુઓ, મેં હાથમાં લીધો છે તો જરાય હાથ ભીનો પણ નથી થતો અને ઠંડા પણ થઈ ગયા છે. તો આ રીતે આને 15 થી 20 મિનિટ
એમને એમ સૂકા પંખા નીચે રાખવા દેવાના છે, જેથી એનું જે પાણી છે ને એ બધું સુકાઈ જાય. હવે ત્યાર પછી ફરીથી આપણે પેનની અંદર જે આપણે સાકર દળેલી હતી ને એ સાકર નાખી દઈશું. તો અહીંયા મેં કેટલી સાકર લીધી છે, તો 750 ગ્રામ આપણે આંબળા હતા ને ત્યારે આપણે 800 ગ્રામ જેટલી સાકર લેવાની છે. આંબળા કરતાં થોડી એવી વધારે સાકર રાખીશું અને સાકર ડૂબે એટલું એની અંદર પાણી નાખી દઈશું. સાકરને ઓગાળી લઈશું. સાકર વધુ લેવાનું કારણ એ છે કે જ્યારે આપણે આંબળાને બોળીએ છીએ ને ત્યારે એમાં રસદાર આંબળા આપણે બનાવવાના છે. તો થોડી વધારે સાકર હશે ને તો એનો જે રસાંગ થશે ને એ ખૂબ જ સરસ અને વ્યવસ્થિત થશે. તો આ રીતે આપણે બધી જ સાકરને ઓગાળી લઈએ. સાકર ઓગળે છે ત્યાં જ આપણે એની અંદર એક નાનો તજનો ટુકડો નાખી દઈશું અને 5 જેટલી એલચી નાખી દઈશું. હવે આ એલચી છે એમને એમ નથી નાખવાની કે સાવ ખોલીને પણ નહીં નાખીએ. તો એને આપણે આ રીતે સેજ ખોલી લીધી છે, ખાલી એમને ખોલી જ લીધી છે. એની અંદર જે દાણા છે એ એમનેમ જ છે. તો આને આપણે એમનેમ જ નાખી દઈશું, જેથી કરીને આખી એલચી રહે અને એના દાણાની સુગંધ પણ આખી ચાસણીમાં સરસ પડી જાય. ત્યાર પછી થોડું એવું મીઠું નાખવાનું છે. અહીંયા હું સિંધા લૂણ લઉં છું, તમે મીઠું પણ નાખી શકો છો. હવે ત્યાર પછી આંબળા જે છે આપણા એ બધા જ આંબળા એની અંદર નાખી દઈશું. હવે મીઠું નાખવાનું કારણ એ છે કે કોઈ પણ મીઠી વસ્તુ એટલે કે ગળાશવાળી વસ્તુ બનાવતા હોય ને એમાં જરાક પીંચ એવું મીઠું નાખી દો ને તો એનું ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને બહુ ગળ્યું નથી લાગતું. તો આ રીતે બધા જ આંબળા આપણે એની અંદર નાખી દઈશું. હવે બધા જ આંબળા આપણે અંદર નાખી દીધા છે અને હજી નીચે છે ને આપણી જે સાકર દળેલી નાખેલી હતી એ થોડી ઓગળવાની બાકી છે. તો આપણે એને ઓગાળી લઈશું અને આ રીતે સતત હલાવતા રહીશું, જેથી જે આંબળા છે એની અંદર પ્રોપર રીતે ચાસણી ચડી જાય અને એનું આંબળાનું જે પાણી હોય ને એ થોડું થોડું રિલીઝ થતું જાય. એટલે આપણા આંબળા છે આપણે 12 માસ સાચવવાના છે. તો આપણે એને પ્રોપર રીતે બનાવીશું. તો હવે થોડી વાર થશે ને ત્યાં આ રીતે ખાંડ છે એમાં ઉભરો આવવા લાગશે. તો ઉભરો આવવા લાગે ને તોય આ રીતે એમને પકાવતું જ રહેવાનું છે અને આંબળા થોડા થોડા ગોલ્ડન કલરના પણ થવા લાગશે. તો આ રીતે ગોલ્ડન કલરના થવા દેવાના છે. જેમ બને એમ વધુ ગોલ્ડન કલરના થાય એમ આપણી રેસીપી જે છે એ બેસ્ટ બનવાની છે. તો આ રીતે ગોલ્ડન કલરના આંબળા થઈ જશે અને થોડી વાર થાય ત્યાં આપણે ચાસણી ચેક કરી લઈએ. આપણા આંબળા સરસ ગોલ્ડન થઈ ગયા છે અને થોડી ચાસણી ઘટ થઈ ગઈ છે. તો આપણે કેવી ચાસણી રાખીશું? બહુ આમાં વધારે કોઈ પણ પ્રકારની ઝંઝટ નથી, પરંતુ થોડું એવું ચેક કરીએ કારણ કે આપણે 12 માસ રાખવું છે. તો એના માટે થોડી એવી ચાસણી કેવી રાખવી ને એ ચેક કરી લેવાની થશે. તો અહીંયા થોડી ઠંડી ચાસણી થાય એટલે આ રીતે જુઓ તમે, બહુ વધારે ચાસણી કે કોઈ તાર કે 1 તાર 2 તાર નથી આવવા દેવાનો. આ રીતે ચાસણી થોડી ચીપચીપ થાય ત્યાં સુધીની આપણે ચાસણી લેવાની છે અને ખાંડ ઉગાડી લેવાની છે. તો હવે આપણે જે છે ચાસણી સરસ રીતે આવી ગઈ છે અને એને આપણે ઠંડુ થવા માટે રાખી દઈએ. અહીંયા આંબળાને મેં બીજા બાઉલમાં ટ્રાન્સફર કરી લીધા છે અને જુઓ આંબળા છે એ આપણા તરે છે. હવે આંબળા અત્યારે તરશે, પરંતુ જ્યાં આને આપણે 2 દિવસ માટે રાખી મૂકવાના છે. 2 દિવસ માટે રાખી મૂકશું ને એટલે શું થશે કે જેટલી ખાંડની ચાસણી હશે ને પ્રોપર રીતે આંબળાની અંદર ચડી જાય છે. જુઓ આંબળાની અંદર પ્રોપર રીતે ચાસણી ચડી ગઈ છે અને આ રીતે સાકરની ચાસણીથી બનાવેલા આંબળા તમે આખું વર્ષ ખાઈ શકશો. અને જુઓ તમે એકદમ રસદાર છે. આપણને એવું લાગે કે આપણે ગુલાબજાંબુ ખાઈએ છીએ કે શું. અને મિત્રો તમે જોઈ શકો છો કે આપણા આંબળા જે છે એ અંદર નીચે સુધી ડૂબી તો ગયા છે અને સાથે સાથે વધારે ગોલ્ડન કલરના થઈ ગયા છે. જ્યારે આપણે ઠંડા થવા માટે પહેલાં આંબળા રાખેલા હતા એના કરતાં એનો કલર ચેન્જ થઈ ગયો છે. તો આ રીતે ચેન્જ કલર થઈ જશે અને ચાસણી જ્યારે ચડી જશે ને ત્યારે જુઓ આંબળા પણ એકદમ સરસ ટ્રાન્સપરન્ટ થઈ જશે અને ઊંડે સુધી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. જો આપણે ખોલીને આંબળું ચેક કરી લઈએ અને તમને બતાવી દઈએ કે આ રીતે આંબળું છે સરસ રીતે ખુલી જાય છે ઇઝીલી અને એ ચાસણીથી ભરપૂર છે. આ ટેસ્ટમાં બેસ્ટ લાગે છે. એક વખત તમે આ બનાવજો અને મિત્રો તમને આ રેસીપી કેવી લાગીને મને કમેન્ટમાં જરૂર કહેજો. અને હા, જો તમને થોડી પણ ઉપયોગી બની હોય ને તો બીજા સાથે પણ શેર કરજો, જેથી એમને પણ ઉપયોગી બને. તો મિત્રો સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ. નવી રેસીપી સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.